આપણે એક વસ્તુ જોયું, જો આ આમરેસ્ટ છે ને એના અરે હમણાં ખુલી ગયું શું થયું અત્યારે હાલ ચાવી નહીં તે કોઈ કરાતું નહીં. સીટ આગળ પાછી ઇલેક્ટ્રોનિક ખણી નહીં યાર, એટલે ગાડી બરોબર આખી. તો હે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ઉઠી ગયા છીએ, જો રાતનો આખરે રાતનો વરસાદ ચાલુ જ છે. અને આપણે જો આ કૂતરો ભાઈ જો કાળિયો ભાઈ ચો બેસી ગયો છે આ ચૂલામાં. આખી રાત વરસાદ ચાલુ હતો એટલે વયાને બેસી ગયો ચૂલામાં. આપણે ઘરમાં હોઈ રહ્યા હતા, ઠંડી બહુ લાગતી હતી. એ આજે સવારમાં ચમકર રનિંગ કરવા જવાતું જ નહીં. હા, બે દારે વરસાદ ચાલુ હોય ને એ જવાતું જ નહીં બેનામાં, એટલે આપણે ઘેર જ રહીએ સવારમાં. તો આપણે જો નીકળી ગયા છીએ હવામાં, વરસાદ પડે તો મસ્ત દેખાય. કોમમાં પાછા વળી જતા ગલ્લે જતા આપણે પછી સવાર શાકભાજી અને પાલે લેવા આપણે ભાઈ ટિફિન બનાવવા માટે તો ગયા છીએ. માસી ને કે માસી હોમ આવીએ ભાઈ લો લઈને આવીએ. પૂછે ભાઈ આ છેટા ને બેટા લાય, મારું કાઢ, મારું છે કાઢ, છેટા કાઢ નાખીએ માર પોહન બોલી ના 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 જો જો અરે આમ આ તો આ રીજો લઈ લે. તો હે ફ્રેન્ડ્સ, આપણે નીકળી ગયા છીએ હિંમતનગર જવા માટે, કેમ કે આપણે ગાડીનો વીમો રિન્યુ કરવાનો છે. તે માટે આપણે શોરૂમમાં જઈએ છીએ સુઝુકીના. તો હવે આપણે નીકળીએ છીએ, ગાડી વાળીએ છીએ આપણે ઘેરથી. આપણો તલોદ ટીઆર ચોકડીથી આપણે ફુવાને લેવાના છે અંગાત, તેમને લઈને પછી નીકળીએ. ટીઆર ચોકડી જઈએ તારી. તો આપણા હાઈવે પર આવી ગયા ફાઇનલી. કાર ચલાવતી વખત સીટ બેલ્ટ લગાવવું જરૂરી છે. તો પેલા સીટ બેલ્ટ લગાવવું હમણાં કેમ ને તું ગાડી વાળતા હતા ને એટલા માટે હવે સીટ બેલ્ટ ચાલુ એ પેલી લીધી ગેરથી નીકળીને જો. તમને કઈ જાય આમાં હિંમતનગર જવા ઓનલાઈન ટીઆર ચોકડી આ વાવડી પોકવાય સુઝુકીના શોરૂમ આવી ગયા છીએ. પૂછવા છે કે અંદર પાર્કિંગ કે બહાર, તેમ અંદર જઈએ ગાડી લઈને. આપણે ભાઈ બહાર જ છીએ, લગભગ બહાર પાર્કિંગ કરવાનું છે. તરત જ હોય પાણી મળ્યું જમ્પ કરી દીધું આપણે. લોક કરવાનું તો રહી ગયું લે. કરી દીધું લોક. રિન્યુ તો થઈ ગયું, પણ હું એક ઓટીપી આલો ને એટલે ઉપર બી રહ્યા ફોને ચડ્યા ગાડી જોવા. રિન્યુ શું હા રહ્યું અક્ષર તો ખબર પડતી નહીં, પણ 8,007 રૂપિયા પડે હે. એમાં આપણે ગાડીનો વીમો આવી ગયો. ગાડીને કશું ભાઈ થાય ને તો એ આપણને પાછું મળી જાય પૈસા. એનો વીમો થયો. આ ગાડીને કઈ બી થાય, સળગી જાય, એક્સિડન્ટ થાય કે ગમે તે થાય એનું રિન્યુ મળી ગયો. તો આપણે ઓટીપી આલી જઈએ ને છે. આ જો આપણે ગાડી જોઈએ છે બોલી દે સાહેબ સિગ્નલ બતાવી દીધું ખુલી ગઈ.
આપણે જો ટીકા બે જઈ ચાલુ પડી છે બધી ઓટોમેટિક વિન્ડો આ હા જુઓ આવી ગાડી મજા આવે ઇકો માં ત્યાર બધું મેન્યુઅલી કરવું પડે તો મજા ના આવે હા જુઓ તો પાછા ઉપર જઈએ છે આપણે પોલિસી લેવા ફોન થઈ ગયો અમને તે ટાટા શોરૂમ જવાનું કે જતા તો આપણા મળી ગયું એ છે વ્યૂ કરવાનું સુઝુકીની સર્વિસ સારું છે બધું કોમકાજ જલ્દી પેલા પતી ગયું એટલા માં આપણે જઈએ ટાટાના શોરૂમમાં આવી ગયા હતા ગાડી જોઈએ એક વાત તો ખરી આ ટાટાની ગાડીમાં જો આ આપણે અંદર બી ને કોઈ વધારે અવાજ નહીં આવતો નોઈસ કોઈ થતું નહીં અત્યારે પણ જુઓ ખાલી કે બાઈનું ખોલ્યું ને એટલે નોઈસ જેટલું હોવા પડે અંદર બંધ કર્યું એટલે કત્તી કોઈ નહીં હા તને ટાટાની ગાડીઓ કે આપણે એમ કે એક મોટી ફેમિલી ગાડી જોતી એટલે આપણે સુઝુકીની લીધી ને ટાટાની ગાડીઓ બેસ્ટ હોય આપણે અલ્ટ્રો જોઈ ને હેરિયર જોયું ઓટોમેટિક જઈએ ડ્રાઈવર સાઈડ ઓટોમેટિક ઇન્ટિરિયર મસ્ત જોવાનું જોઈએ હા એ આ જો આનો ઇન્ટિરિયર મસ્ત છે લાગે છે ગાડી આમ આ જો એ ઓટોમેટિક સાઈડ એવું રિવર્સ ન્યુટ્રલ ડ્રાઈવ પાર્ક એક લાગે છે આમ હેવી ગાડી ટાટાની મસ્ત હેવી ગાડીમાં જોઈએ ને તો ટાટાની એક જ છે આ લાગે છે આમ અમીર વાળું હે બે લેરા આ ગાડી મેં ને મને ઓટોમેટિક છે એટલે જો બ્રેક ના એક્સિલેટર ના પગ મેકવા માટે એક એમ કે નોંધણી આરતી વાલેલું છે હવે ફૂ તો અંદર રિન્યુ કરે છે ને આપણે ભાઈ ચેક કરીએ બધી ગાડી હા જો બે આપણે એક વસ્તુ જોયું જો આમરેસ્ટ છે ને એના એટલે હમણાં ખોલી ગયું શું થયું એ હું જો અંદરે આલેલું છે ચાર્જિંગ આ 12 વોલ્ટનું પેલું એ ટાઈપ A to C અને ટાઈપ C અને આ શું છે કોક આલેલું છે એવું અને આ કપ હોલ્ડર રહ્યો અને એનું ગેર બોક્સ જે હમણાં આપણે બતાવ્યું અને પેડલ શિફ્ટર બાકી ગાડી તો મસ્ત છે હોય યાર જિંદગીમાં એક દાડા લેશું આવી એક ટાટાની ગાડી તો લેશું સક્સેસ જઈ તો લેશું અત્યારે હાલ ચાવી નહીં તે કોઈ કરાતું નહીં સીટ આગળ પાછી ઇલેક્ટ્રોનિક ખરી નહીં યાર એટલે ગાડી બરોબર આખી ચાલુ નહીં કરી એટલે આગળ પાછી થતી નહીં ગાડી નહીં થતી આમ નેક કરીએ બહાર નેક કરી આ રિક્વેસ્ટ છે સર હા ભાઈ ચાવી ગાલો નીકાલેલું છે હજુ તૈયાર થાય હોય ગરમ ગરમ જ બોલે બધું ભીડ ચલી ચાર બધા એ મંડલા રોડ એ માતા કદી ખાવું નથી કચોરી આજી ને ખાઈએ જમ બસ કચોરી ખાઈને નીકળી જાય સારી હા જો આપણે માતા કદી સોમણા જેવા રસ્તા પર આવો જ છે કોમ્પ્લેક્સ એટલે બંધ કરીને હું આવ્યા છીએ આ રહ્યું ચાર ભુજા નાસ્તા હાઉસ કચોરી તો સારી છે આપણે ખાઈ ગયા મેં દે આપણે કોણ ખાઈએ હે હોય આ મોડેરી વળગાનો કોણ મસ્તો હે
હા તો ભાવ તો હોય પણ મસ્ત હોય કોણ કે આપણે ખાવો બે દરવા તો આપણે ભાઈ શોપી જઈએ તા તો ભાઈ ગયા ગાડીમાં લાઈનમાં ઉભરે ગેસ ભરાવા આપડે ફુવાન તો મેં કિન્ને કહી જાય એ જતા રે ટિયા ચોકડી થી ઘેર આપડે તરોજ બજારમાં થઈને જઈએ છે કોમ હતું એટલે શાકભાજી ને કતી લઈ જવાનું છે ઘેર માટે એ આપડે જઈએ તને તો આપણે ઘરમાં આવી ગયા હતા સાઉન્ડ રેકોર્ડ થયો નથી કેમ કે કોલ ચાલુ હતો ને આપણે વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી હતી આપણા ભાઈબંધ સાથે કોલ ચાલુ હતો તો આપણે અહીં કોલ સાઉન્ડ રેકોર્ડ થયો નથી તમને લાગે કે કેમ આ બોલ તો આપણે કોમમાં ડાયરેક્ટ ને જાય ફુવા હંગાત રખ્યા જેવા શાકભાજી લેવા ગલ્લાની આપણે ફુવા હંગાત નીકળી જાય તો આપણે હવે જઈએ છીએ પાછા બેસીએ છીએ એક્ટિવા પર જઈએ એ શાકભાજી લે અંદર આપણે ભાઈ બહાર ઉભરે છીએ ખોટી એક્ટિવા મેં કી શાકભાજી લઈને પાછું ઘેર શાકભાજી લઈને નીકળે પાછું ચા પીવાયા તારે હા બીજા પૂવો હતી બીજા પૂવા હતા પેલા પૂવો બીજા હતા આપડા તો ખાચા બધા પૂવાથી જે પૂવા હંગાત ફાવે એ જતરા હંગાત ફરવા અમે ગલ્લા જતા કે હેડ આવું હતું હું કીધી હેડો તને ખેલ જઈએ તે આયા પાછા શાકભાજી લેવા તો પાછા ઘેર વળતા થઈ ગયા છે હવે પાછા જઈએ છીએ ઘેર આપણા હાથમાં ચશ્મા આવી ગયા છે નેના છોકરાના કેવા લાગે છે હા રે આપણો ગલ્લો તો શાકભાજી મેં કિન્ને હેડ્યા છીએ આપણામાં પાછું ગેસનો બાટલો ભરવા જવાનું ફોન આવ્યો ગેસનો બાટલો લઈને નીકળી છે ને આયા જો હંગાત થઈ ગયો હવે છેલ્લો પડ્યો ગેસનો બાટલો ના આપણે હેડે એમ લઈને ઘેર ઉભા ને પાછા વાળી ગાડી હેડ્યા અહીંયા બાટલો અહીં જૂનો બાટલો લાવો મને આપણે ભાઈ બાટલો પડી દીધો આ રે નવો જૂનો આવી દીધો આમ હેડે પાછા બાકી દીધી ઘેર આવી ગયા બાટલો ગાડીમાં પડ્યો ને આ જોજે આવતા બેસે રમવાનું ચાલુ એ હા શું છે આવતા વેસ મસ્તી ચાલુ કરું ચશ્મા છે મસ્ત લાગે ને ના જો આ સોરી આવડી મોટી થઈને તો એ ટોટી દૂધ પીવે છે 3 વર્ષની થી પણ ટોટી દૂધ પીવો છે 3 વર્ષની થી હું યાર હુઈ જઈએ ટોટી પીતી પીતી ઊંઘવા પેલા બહુ જ રોવા હમણાં બહુ રોઈ પછી ઊંઘી અને આ બીજી નેની હુઈ રહી અને આ મોટી હે ફ્રેન્ડ્સ આ બ્લોગમાં બસ આટલું તો હવે જલ્દી મળીશું ના બ્લોગમાં કાલે આપણે જવાના છીએ શનિવારે ડભોડા તો તે આપણે બ્લોગમાં લેશું બતાવશું તમને તો આ બ્લોગ હવે એન્ડ કરીએ છીએ તો જય માતાજી બાય